નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના સમાચારની. બાકરોલમાં ગટરના ઉભરાવાના પ્રશ્ને સ્થાનિકોનો પાલિકા પ્રમુખને ઘેરી હોબાળો. આણંદ નગરપાલિકાએ ગ્રેડનો દરજ્જો હોવા છતાંય શહેરમાં વિકાસના કાર્યોથી વંચિત રાખવામાં આવ્યા છે. ત્યારે શહેરના વોર્ડ નંબર 2માં આવેલ સોહમનગર સહિત 30થી વધુ સોસાયટીઓમાં ગટરના પાણીનો નિકાલનો પ્રશ્ન એ જટિલ બની ગયો છે. છેલ્લા કેટલાય સમયથી વારંવાર માર્ગો એ ગટરના ગંદા પાણી ઉભરાતા હોવાથી રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે, જેને લઈને રહીશોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પાલિકા પ્રમુખને સ્થળ પર દોડી જવાની ફરજ પડી હતી. સમગ્ર મામલો જટિલ બને તે પહેલા પાલિકા પ્રમુખે રહીશોની વ્યથા સાંભળીને તાત્કાલિક પ્રશ્ન હલ કરવા અધિકારીઓને આદેશ આપતા ટીમો રીતસરની હરકતમાં આવી ગઈ હતી, જેના પગલે વર્ષો જૂની સમસ્યાની પોલ ખુલ્લી પડી ગઈ હતી. બાકરોલ એસટીપી પ્લાન્ટ વર્ષોથી બંધ હાલતમાં ફેરવાઈ ગયો છે, ત્યારે વોર્ડ નંબર 1 અને 6માં વોર્ડમાં દિન પ્રતિદિન ગટરો ઉભરાવાની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગટર વેરો ભરપાઈ કરવા છતાંય સમસ્યાઓનું નિરાકરણ આવતું નથી, જેના પગલે વોર્ડ નંબર 2માં આવેલ સોહમનગર સહિત અન્ય સોસાયટીઓ ગટરો ઉભરાતા રહીશોએ હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ નગરપાલિકા તંત્ર દ્વારા ઓએનજીસી પાઇપલાઇન પસાર થતી હોવાથી મંજૂરીના અભાવે અધૂરી રાખવામાં આવી હોવાનું બહાનું બતાવી અને છટકબારી શોધી કાઢી હતી. રહીશોનું ઉગ્ર સ્વરૂપ જોઈ પાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલ સ્થળ પર દોડી આવવાની ફરજ પડી હતી. રહીશોનો ઉગ્ર મિજાજ જોઈને ટીમોને તાત્કાલિક ગટરના પાણીના નિકાલની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. આમ રહીશોને પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કરાતા પાલિકા પ્રમુખને દોડવું પડતું પાલિકા તંત્રની પોલ ખુલ્લી પડતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરે છે.